બીજો ઘડી બોલો જીવન સાહેબની જય। લો શાંતિ સાબન પી લો। હા ચા પણ પી લો। ચા પણ પી લો। 60 કોરીના લેણા ખાતર જેલમાં પૂર્યા હતા। વણિક રૂપે ભગવાન આવી અને 60 ને બદલે 600 કોરી આપી ગયા। આજે પણ ગોંડલ રજવાડાની અંદર એક કોરીનું પૂજન થાય છે, અખંડ ઘીનો દીવો બળે છે। એવી રીતે પરબની જગ્યાએ કૂવો ખોદ્યો તો ને પાણી નહોતું। જીવણ સાહેબને બોલાવી અને બાપા કૂવો ખોદ્યો છે, અહીંયા જાત્રાળુ આવે છે, જાજા પાણીનું પૂરું પડતું નથી, માટે આપને ભગવાન મળ્યા છે એવું અમે સાંભળ્યું છે, તો પાણી આવે એવું કંઈક કરો। જીવણ સાહેબે કાંઠે જઈને જોયું અને કીધું કે ભાઈ ઉગમની દિશામાં થોડું ખોદો આવશે। એટલે અરે બાપા કે તમે સ્વયં અહીં આવ્યા છો અને હવે અમારે ખોદવા પણ ક્યાંથી રહે? અમને વિશ્વાસ છે તમારા પગલા થાહે એટલે કૂવામાં પાણી આવશે। બાપા કે ભાઈ તમને જો એવો વિશ્વાસ હોય કે મારા પગલા થવાથી કૂવામાં પાણી આવે તો મારે પગલા પાડવામાં શું વાંધો? હાલો હું પગલા પાડું। ખાટલીમાં બેહાડી અને અંદર ઉતાર્યા। ઊભા થઈને પગલા કામ કરવા ગયા એટલે વ્રત ખેંચી લીધું કે બાપા હવે તો પાણી આવે તો બહાર અવાય। ઈશ્વર દરેક મનુષ્ય માત્રને ઈશ્વર બધાયનો છે એમ, અને આમાં જાતિ ભાતિ તો આપણે અહીંયા આવીને કર્યા, કઈ ભગવાને જાતિ ભાતિ કરીને મોકલા નથી। જાતિ તો બે જ છે, પુરુષ અને સ્ત્રી। એવો બોધ આપી અને કે 18 વર્ણને અભડાવી માર્યા છે। આજે તારા ભગવાનની ખબર પડશે, જો પાણી આવશે તો બહાર અવાશે, નકર અહીંયા આ કૂવો બોરી દેવામાં આવશે, એમાં સમાધિ આપી દેવામાં। જીવન સાહેબ કે ભાઈ મારો સિતાર લાવો। સિતાર આપ્યો એટલે ભગવાનનો આરાધ કરે છે, સોહરવાણી કરે છે, એટલે ગંગાજી પ્રગટાને જીવન સાહેબ ખાટલી હોતા બહાર આવ્યો। આવા 51 વખત જીવન સાહેબના ભગવાન આવી અને કામ કરી ગયા છે। આજે પણ અસાધ્ય રોગો દાદાના નામની સોપારીની માનતા માનવાથી મટી જાય છે। વિષય લાવો પ્રશ્ન હોય તો વાત કરી। જયારે બનાવ્યું ત્યારે મોભનું લાકડું ટૂંકું પડ્યું હતું, એટલે મિસ્ત્રી કે બાપા લાકડું ટૂંકું પડે છે, ક્યાંક હાંધો કરીને ક્યાંક ટેકો મૂકવો જોઈએ અથવા લાકડું બદલાવવું પડે। બાપા કે ભાઈ ભગતના ઘરમાં કઈ હાંધા ન હોય અને લાકડું તો માપે જ લીધું હતું, પણ ટૂંકું કેમ પડ્યું? એમ કરો નીચે ઉતારો। નીચે ઉતાર્યું અને છેડા ફેરવી બાપા કે આ છેડો આ બાજુ જવા દે, ઓલો છેડો ઓલી બાજુ જવા દે, એટલે મારો ભગવાન લાકડું પૂરું કરી દે। અરે બાપા કે આ હુકલ લાકડું છે અને આ કઈ લાકડું થોડું વધે, તમે પણ અમને આ મહેનત કરાવો છો। ભાઈ કે હું કહું એમ તો કરો તમે। ભાઈ કે બાપા નહીં માને, હાલો ઓલા મિસ્ત્રી કે હાલો બધા ચડાવો લાકડું। છેડા ફેરવીને ચડાવ્યું, જેટલું ઘટતું હતું એટલું બે બાજુ વધ્યું, ઈ લાકડું છે। એ બાપાનો સિતાર છે, અંદર જે વાણી બોલતા અને આરાધ કરતા ને ભગવાન એ સિતાર ઉપર ભગવાન એમનું કામ કરતા, એ સિતાર છે। દાદાનો ઢોલિયો છે ત્યાં, અને ઈ મકાનની ઓસરીમાં ખેડૂતના રૂપે ભગવાન આવી અને અનાજ ને કઠોળ ને પોતે ખંભે લઈ અને ઉતારી ગયા હતા। ઈ મકાન છે। જ્યારે જીવન સાહેબના લગ્ન નહોતા થયા અને ત્યારે બધા વાસના છોકરાઓ કોઈ મહિનાદાર ને પેલા તો હાથી રહેતા ને કોઈ ભાગ્યું રાખતા ને બધા છોકરાઓ કામે લઈ ગયા હતા। એટલે માએ સામમાએ જીવન સાહેબને બોલાવીને કે ભાઈ જીવન આ બધા કામ ધંધે જાય છે, તું પણ કઈક કામ ધંધો કર, આપણે ગુજરાત કેમ હલાવશું? કે ભાઈ મારી મેં સામળિયા ખેડૂનું વાડી વાવવા રાખી, ભાગવી રાખી છે,
અને સામળિયા ખેડૂતની વાડીઓ કામ કરું. હવે ક્યાંય સામળિયો ખેડૂત હતો નહીં. બાપા તો ભજન સત્સંગમાં જ હતા. સીઝન પાકી એટલે બધાનો વિચારો આવવા માંડ્યો. એટલે માં કે જીવન આ બધાનું આવ્યું તારું કે મારો ખેડૂત છે ને એ બહુ દયાળુ છે. સાંભળ્યો ખેડૂત એને એમ કીધું કે ભગત તમે મારી વાડીમાં રાતથી રેડા છો ને એટલે હું ત્યાં ઘરે આવીને ઉતાર નાખી જઈશ. અમારી તો વિશ્વાસુ હતા કે એમાં ભગવાને કે હવે આ મારી વાત મારે જ જવું જોઈએ. ગાડું લઈ અને ખેડૂતનું રૂપ લઈ અને આવ્યા. એટલે અવાજ માર્યો કે છે જીવન ભગત. ને મારી બાઈ નીકળ્યા કે હા બાપા એ કે આ અનાજ ઉતારવાનું છે. જીવન ભગત મારી વાડીમાં રાતથી રેડા છે એટલે મને એમ થયું કે મેં કીધું ભગત હું આવીને તમારે આંગણે ઉતારી જાય. એ કેવું ભર્યો માતાજી કે બે છોકરાઓને બોલાવું તો બાપા ઉતારી. અરે માડી કે જીવન ભગત મારી વાડીમાં રાત દી ગણે વિનાના કામ કર્યું હોય અને આટલું હું ન ઉતારી લઉં. એ કે કોઈને નથી બોલાવો, હું મારા હાથથી ઉતારી દઈશ. એ અંદર ફોટો છે મોટો. એ ભગવાને પોતે હાથે ઘઉં ને અનાજ બાજરો ને જુવાર ને ઉતારી દીધા, કઠોળ. એવી રીતે ભગવાન જીવણ સાહેબ નું 51 વખત આવી અને કામ કરી ગયા. હવે પણ આમ બહાર નીકળ્યા તો થોડો પ્રસાદ લેવાય એવો ટાઈમ લેવો જોઈએ ને.